છે કેવા વ્યૂ લાગે છે. હજી તો આપણે ઇંગો સ્ટાર્ટ જવાનું છે. ઇંગોલ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, કારણ કે આપણે 1000 સબસ્ક્રાઈબ આ મહિનાની અંદર પૂરા કરવા છે. એવો ટાર્ગેટ છે. જો મારો અવાજ તમારી સુધી પહોંચતો હોય તો નહીં ભૂલતા. ભાઈ જો મોઢામાં ભાઈ પ્રદીપભાઈને ખવડાવ્યું નથી તમે કઈ નાડી ખાય સાગરભાઈ બહુ ખવડાવ્યું છે પણ હવે કર જાણું લાગે કે નહીં. અને હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ છો. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આમ તો ઘણા દિવસ પછી પાછો પ્લાન એવો કર્યો છે કે અમે રહ્યા છીએ ઇંગો સ્ટાર્ટ જ ને સાગર? ઇંગોલ સ્ટાર્ટ. તો વ્લોગ ઉપર કન્ટિન્યુ રહેજો, મજા આવશે. મારી સાથે છે નિર્મલભાઈ. હાય નિર્મલ. અને સાગર. અને અમે બેસી ગયા છીએ ટ્રેનમાં. તો વ્લોગને સ્કીપ નહીં કરતા. અને જો તમે નવા ચેનલમાં હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો વ્લોગ ઉપર કન્ટિન્યુ. અને હા ફ્રેન્ડ્સ, એક વસ્તુ યાદ આવી એટલે કહેવાની ભૂલાઈ ગઈ કે આપણે યુટ્યુબમાં 500 સબસ્ક્રાઈબ ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે. બસ આવો નવો સપોર્ટ આપતા રહેજો. અને જો તમે નવા હોય મારા વિડીયો શેર કરતા રહેજો. હું કંઈક નવું જર્મની માટેના વિડીયો લાવતો રહીશ. અને ઇન્સ્ટાગ્રામમાં પણ 2000 ફોલોઅર્સની ફેમિલી કમ્પ્લીટ થવાની એવો થોડીક જ વાર છે. બસ આવો નવો સપોર્ટ તમારો બહુ મને મળ્યો છે અને મળતો રહે એવી આશા સાથે વિડીયો લાવતો રહીશ. માટે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફરી પણ નાખજો. હજી 9 કલાકની મુસાફરી છે ટોટલ. પણ અત્યારે સમરમાં બહાર નીકળી ગઈ પછી 9 કલાકમાં તો અમદાવાદથી મારે ગામડે પહોંચ્યા. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, અમે આ ટ્રેનમાંથી ઉતરી ગયા છીએ અને 8:24 અમારી પાછી ચાલ ફેડ કરીને છે. જો આ ટ્રેન ઊભી જ છે કદાચ. આવી રીતના કનેક્શન હોય અમારે. ટોટલ કંઈક 2-3 જેટલી ટ્રેન ચેન્જ કરવાની છે, ત્યાર પછી અમે પહોંચશું. તો કન્ટિન્યુ રહેજો વ્લોગ ઉપર. 8:24 છે, હજી 20-30 મિનિટની વાર છે. તો વ્લોગ ઉપર કન્ટિન્યુ રહેજો. કાંઈક આ જો ટ્રેન છે અમારી. અને આ કંઈક સિટી સ્ટેશન છે. તો મિત્રો 9:10 થઈ ગઈ છે મસ્ત મજાની. અને અમારે નિર્મલભાઈ ઉતારતા અને જો ઉઠી ગયા. નિર્મલભાઈ, નીંદર પૂરી ફાઇનલ? હવે નહીં આવે ને નીંદર? ભાવ હું તો હો નિર્મલ. સમજો વ્યૂ તમે ખાલી જુઓ, ખાલી બહુ મસ્ત છે સમરમાં. સાગરભાઈ શું કહેવા? સાગરભાઈ ઓલે કુકીઝ કાઢો, આપણે ખાઈએ બધું. કુકીઝ ઘડી કેમ ને નેક્સ્ટ સ્ટેશન કોલ્ડ ડ્રિંક્સ લેવું છે પછી લે હાલે. કોલ્ડ ડ્રિંક વગર નહીં હાલે? નથી હાલતું, ગળા હેઠે ને ઉતરતો હવાર એટલે ગામડું કંઈક છે. કયું ગામડું છે? બાળ કુશન પૌસે. તો વાહ. તો મિત્રો જણાવજો તમને કેવી મજા આવે છે, કેવા વ્યૂ લાગે છે. હજી તો આપણે ઇંગો સ્ટાર્ટ જવાનું છે. ઇંગોલ સ્ટાર્ટ. તો વ્લોગ ઉપર કન્ટિન્યુ રહેજો, મજા આવશે. જો બોટ રાઇડિંગ કર્યું હોય ને આવો કેવો મસ્ત કિલ્લો છે જો દર્શક.
તમને આ વ્લોગ એટલો મસ્ત લાગશે ને કે એની વાત તો જો અમે અધવચ્ચે પહોંચી ગયા અને ભૂખ લાગી ગઈ છે. કંઈક સ્ટેશનનું નામ છે સેલફેલ્ડ. 6:30 વાગ્યો અને જો મોન્સ્ટર આવી ગયા છે. 6:30 વાગ્યો નિર્મલભાઈને ઘરે ફોન હાલે છે. બાબા નિર્મલ તીખી વેફર કેટ આને ખાવી એ તો કાલે ખાધી મેં તીખી ખાવી છે. ત્યાં ખાલી તીખી અત્યારે ખાવા. બે ખાય તોડીને ને અંદર તો લોગ ઉપર કન્ટિન્યુ ઠીક હે. જો તમે મિત્રો આ બાજુ જંગલ વિસ્તાર છે. અહીંયા આખો જંગલ વિસ્તાર છે અને આમની સાઈડમાં બધું કટિંગ કરેલું છે. જો આ રીતનું છે કંઈક. તો બ્લોગ ઉપર કન્ટિન્યુ રહેજો. હજી તો 2 કલાકનું ટ્રાવેલિંગ છે. જો એ ઇંગોસ્ટાટમાં ક્યાં જઈએ છીએ ક્યાં નહીં જે કંઈ પણ હશે બધું બતાવીશ. બ્લોગ ઉપર કન્ટિન્યુ રહેજો. Nächste Station Steinbach am અને ટાઉન સિટી કહેવાય. ટાઉન વિલેજ. બાબુ તો ફાઇનલી ફ્રેન્ડ્સ અમે ઇંગોસ્ટાટ પહોંચી ગયા છીએ અને હવે બસ પકડવાની છે. બસ પકડીને થોડીક વારમાં અમે ત્યાં પાછા જે ભાઈના ઘરે જઈએ છીએ એ ભાઈના ત્યાં પહોંચી જશું. અને સાગર ને નિર્મલ જો એને મજા છે. સાગર બસ નંબર 60 નોટ યર મેં પ્લેટફોર્મ નંબર નથી લીધા. આવું બસ સ્ટેશન છે. તો કન્ટિન્યુ રહેજો હજી ઘરે પહોંચીએ. તો ફાઇનલી મિત્રો ઇંગોસ્ટાટ તો પહોંચી ગયા છીએ. હવે બસ ભાઈના ઘરે પહોંચવાની જ વાર છે થોડીક એવી. પણ એમાં એવું થયું અમે થોડાક ભૂલા પડ્યા એટલે કે ઉપાધિ નહીં કરતા પહોંચી ગયા. હા અને જો ભાઈ હું આ બધી મહેનત કરું છું થોડોક ટાઈમ કાઢીને વિડીયો પણ બનાવું છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા કારણ કે આપણે 1000 સબસ્ક્રાઈબ આ મહિનાની અંદર પૂરા કરવા છે એવો ટાર્ગેટ છે. જો મારો અવાજ તમારી સુધી પહોંચતો હોય તો નહીં ભૂલતા. ઓકે. અને બહુ એટલે બહુ મસ્ત સિટી છે. બહુ આપણને ગમ્યું સિટી. આ એક નજારો જ બહુ અલગ છે. અને ઓટોમોબાઈલ માટેનું આ હબ લાગ્યું કારણ કે અહીંયા ઓડીનું પેલું છે હબ. અને આપણે તો ભાઈ છે ને ભાઈ 10 ટિકિટ આપણી અહીંના ડોઇચલાન્ડ ટિકિટ આપણી પાસે છે એટલે આપણે છે ને ટિકિટ લેવાની આવતી નથી. રાતે પ્લાન થયો સડનલી અને સવારે અમે નીકળી ગયા આવવા. તો કાંઈ નહીં બ્લોગ ઉપર કન્ટિન્યુ રહેજો મજા આવશે. મિત્રો અમે જો આવી ગયા હતા પ્રદીપભાઈના ઘરે અને સાગરભાઈ જો મોઢામાં ભાઈ પ્રદીપભાઈને ખવડાવ્યું નથી તમે કઈ આ નાડી ખાય સાગરભાઈ બહુ ખવડાવ્યું છે પણ હવે કર જાણું લાગે કે નહીં. અને જો ભાઈ ઓર્ડર કર્યો છે ફોનનો અને નિર્મલભાઈ જો કેમ છે ભાઈ નિર્મલભાઈ કેમ નીંદર આવે છે? નિર્મલભાઈ હાટો કર્યો ઓર્ડર. નિર્મલભાઈ ઓર્ડર કર્યો છે. સેમસંગ આ ઓલા જેવું છે ઉગે 24 અલ્ટ્રા. આ ઓલા જેવું છે ઉગે તો ધાણા નગર. તો મિત્રો આજે વ્લોગનો અહીંયા સમાપ્તિ કરીએ છીએ. જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. મળી આવતા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.